હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે અને વાગવામાં થઈ ગયા છે 10. તો આપણે નાસ્તો પણ કરી લીધું છે અને અચાનક આપણે છે ને શું કહેવાય કે બોલાવો આવી ગયો છે તો આપણે જવાનું છે. તો બનારે જો વિડીયોમાં ક્યાં જઈએ છીએ બતાવીશ તમને. તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો તો જ તમને ખબર પડશે કે અમે ક્યાં જઈએ છીએ, બરાબર? તો બનારે જો વિડીયોમાં. તો ચલો આપણે અત્યારે તો આપણે જવાનું છે ઓફિસે, થોડું ઘણું કામ છે, પતાવીને પછી આપણે નીકળવાનું છે. અને આપણે એક પ્રોબ્લેમ હતો કે 2 દિવસ થયા છે ને અમે ઘડિયાળ ગોતતા હતા, તો ઘડિયાળથી આપણી કંપની ટાઇટનની એટલે મળતી નહોતી. મમ્મીએ છે ને આ નવી ઘડિયાળ લીધી હતી ને સોનાટાની, એ પહેરીને જતી હતી હું. કેટલું ખોયરું, આ બધાય કબાટ ખોલી લીધા અમે, થેલા અમે લગ્નમાં ગયા હતા એ થેલા બધા જોઈ લીધા, પર્સ જોઈ લીધા, આ બેગ જોઈ લીધું, પણ ક્યાંય અમને મળતી જ નથી. પછી અંતે હે ને આ ખાનું નીચેનું ખોલ્યું ને એમાંથી અમને એ ઘડિયાળ મળી ગઈ છે ને જુઓ ફાઇનલી આપણી ઘડિયાળ મળી ગઈ છે. તો પપ્પા કહે કાંઈ વાંધો નહીં બેન, ન મળે તો એવી ઉપાધિ ન કરતી, 4,500ની હતી, હવે 5,500 વાળી લઈ લેતી પડી કે કાટલી હેરાન થામાં હતું. તો મેં પપ્પાને ફોટો મોકલી દીધો છે કે આપણી 2 ઘડિયાળ જો અહીંયા મળી ગઈ છે. નકર માનત ને એમ કહેત ને તો એટલે આપણે એને પ્રૂફ સાથે મોકલી દીધું છે કે જો આપણી 2 ઘડિયાળ મીન્સ કે અહીંયા છે, એક નવી લીધી અને પ્લસ જૂની આપણે મળી ગઈ છે. આપણે ઓફિસે ફાઇનલી અને આપણું કામ સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા સ્કેનિંગ કરવાનું છે અને આમ તો જો ગરમી કેટલી થાય, ભાઈ બાંધીને આવી તો ગરમી થાય, ન બાંધી તો તડકો લાગે, તો કરવું શું ગરમીમાં? કોણ મારી જેમ પીગળાય છે આ બાબતથી કોમેન્ટ કરજો. બસ તો આપણે એસી તો ચાલુ કરી દીધું છે પણ તોય થોડી ગરમી તો રહેવાની જ તે. તો ચાલો કામ પતાવી લઈએ અને પછી આપણે નીકળી જાય ઘર તરફ, કેમ કે હજી કંઈ નક્કી નથી કર્યું કે કેવી રીતે જાઉં, બેગ પેક કરવાની બધું જ બાકી છે, કેમ કે ઇન્સ્ટન્ટ નક્કી થયું છે કે હા જવું છે. સો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે વાગવામાં થઈ ગયા છે 2 અને ભૂખે એટલી જબરદસ્ત લાગી છે બિકોઝ કે સવારમાં નાસ્તો નથી કર્યો, એટલે તો ચાલો ફટાફટ ઘરે જઈને જમી લઈએ અને 3 યા તો 4 વાગે નીકળવાનું છે. તો જો કે તમને થંબનેલ ઉપરથી ખબર પડી જ ગઈ છે તમે ક્યાં જવાના છીએ, પણ તોય જોતા રહેજો કેમ કે બહુ મજા આવવાની છે. તો ચાલો નીકળીએ આપણે ઘરે. મિત્રો આપણે જમી કરી અને 3 વાગે નીકળ્યા દઈએ અને જો આપણું સર સામાન અહીંયા જાય છીએ આપણે. આપણી બુકિંગ તો 3 વાગ્યાનું છે પણ વાગવામાં 3માં 10 ઓછી છે, જોઈ હવે. અને ભાઈનો ફોન બિઝી આવે છે તો પહોંચીએ કે નહીં, તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણી 3 વાગ્યાવાળી બસ તો જતી રહી છે એટલે આપણે હવે 4 વાગ્યાવાળીમાં આપણું બુકિંગ લીધું છે એ લોકોએ. અને ઓલી હતી નોન એસી હતી અને આપણે થોડો કલાક વેઇટ કરવો પડશે, એ જ પણ આપણે મળી ગઈ છે એસીવાળી બસ. જો તો સીટર એસીની બસ આપણે મળી ગઈ છે. તો ફાઇનલી આપણી ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે 3 દિવસ ઓનલી ટ્રીપ મારવાની છે. તો ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે અને બસનો નંબર છે 3333. તો મસ્ત એસીવાળી બસ મમ્મીને મળી ગઈ છે અને આપણી ટ્રીપ અને આપણે પહેલી જ સીટમાં બેસી ગયા હતી. પાછળ આખી બસ ભરાઈ ગઈ છે, એને બી આપણું હતું એટલે આપણે કાંઈ ઉપાધિ નથી. હજી જો અહીંથી ચાલુ જ છાવાનું. તો મળીએ આપણે ટ્રીપમાં. તો મિત્રો જો આપણે હોલ્ડ લઈ લીધું છે અહીંયા દાત્રાણા પાસે શિવશક્તિની ઓફિસ છે ને ત્યાં શિવશક્તિ હોટલે. જોઈ લો અહીંયા આપણે હોલ્ડ લીધું છે, બધી ઓનલી છે ને શિવશક્તિની જ બધી બસ હશે. તો ફાઇનલી બહુ કંટાળ્યા હતા કે હવે જલ્દી હોલ્ડ આવે તો સારું. તો ફાઇનલી આપણે હોલ્ડ મળી ગયો છે. હવે જોઈએ પેટ પૂજા કરીએ કાંઈ. તો મિત્રો જો આપણે લઈ લીધા છે ગોપાલના સેવ મમરા. ઓફિસે કોઈથી આપણે બાલાજી સિવાય કંઈ આઈટમ ખાતા નથી, અહીંયા મજબૂરીમાં આપણે ગોપાલના સેવ મમરા ખાવા પડે છે કેમ કે અહીંયા બાલાજીની આઈટમ નથી, એટલા માટે. મમ્મી વારે વારે છે ને બસ ક્યારે પહોંચશે એવું કરી અને જોયા રાખે છે. મમ્મીએ લીધી છે મગદાળ, એને મગદાળ ભાવે એટલે એને એસિડિટીનો પ્રોબ્લેમ છે એટલે એ એવું તીખું કાંઈ ખાઈ ન શકે અને જીરા સોડા લઈ લીધી છે. તો થોડીક ક્ષણોની અંદર પહોંચી જશે મીઠાપુર. તો આપણે આવી ગયા છીએ મીઠાપુરની અંદર, એન્ટ્રી લઈ લીધી છે અને સુરજ કરાડી ઉતરી ગયા છીએ અને આપણે નહીં મને કુટીઓ ખાઈ જાય. જો આપણે છે ને મારા મામા કંઈ તો મામા અને કાકા કંઈ તો કાકા એ આપણને ખેડવા માટે આવી ગયા છે. તો હાલો હવે આપણે થેલા બેલા તો લેવા નથી, લઈ લે મજા. તો બસ જો એ આપણે બેગ નહીં લઈને આપણે જઈએ ઘરે. મળીએ બધા ઘરે. ક્યારના વેઇટ કરે છે, ક્યારના બધાના ફોન આવે છે. ફાઇનલી છે ને પહોંચી ગયા છીએ અહીંયા મીઠાપુર અને મસ્ત જો આપણે ભજીયા વાળા ભર્યા છે હજી. અમને તેવડા આવી ગયા હતા. જો આપણે અહીંયા બા અને દાદા આવી ગયા છે,
સીતારામ બા, સીતારામ. શું હાલે છે? કેવી ગરમી છે તમારા મીઠાપુરમાં? હા જો કુલર ચાલુ જ હા જો આવડું કુલર છે પણ તોય છે ને આમ એમ નથી થતું કે ગરમી આમ થોડી ઓછી થઈ હોય. હવે જોઈએ અહીંયા અમને કેવી ગરમી પડે. આ લોકો તો ગરમી ખાઈ છે. શોર્ટ લાગે. જો અહીંયા કાવ્યા બેઠી છે. શોર્ટ આવી હે. તો મિત્રો જમવામાં આપણે એને મસ્ત મજાના બની ગયા છે ગપગોટા એવું સમથિંગ દેખાય છે. જો આમાં શું બને? ગપગોટા ને આઈ થિંક એવું જ છે, લગભગ તો એવું જ કહેવાય. આંટીને શું કહેવાય? અપ્પમ. અપ્પમ. અચ્છા, એની ભાષામાં અપ્પમ કહેવાય. અમારે ત્યાં ગુજરાતીમાં ત્યાં એવું કહે કે શું ઓલું ગપગોટા કહે, એવું કહે ને, વેજીટેબલ અપ્પમ. હા જો અહીંયા બધું ઈડલી ને એવું બધું બને છે. આંટી બનાવે છે જકમ જોર. આવી જાવ બધા જમવા માટે. તો કે મારા જેવો ને તો મોઢામાં પાણી આવી જાય છે ને ભૂખે એવી લાગી છે તો જમી લઈ. જો અહીંયા બધા છે ને તાબડતોડ ભૂખ લાગી છે એટલે આ બધા બેસી ગયા છે અહીંયા જમવા. શું કે મિસ્ટી? હેલો ગાઈસ કહી દે એકવાર. એ તો કેમેરો સામે આવે ને એટલે શરમાવા માંડે. નકર તો ઈ છે ને મારી જેમ હેલો ગાઈસ મારી કોપી કરતી હોય છે, પણ જેવો એની સામે કેમેરો કરીને એટલે એ નીચું ડાચું કરીને ખાવા માંડે છે. એકવાર કહી દે હેલો ગાઈસ. તો હવે લેવી જ નથી તને મારે વિડીયોમાં. પછી તારી ફ્રેન્ડ ને કહેજે કે હું વિડીયોમાં આવું છું એમ. જો આ બધા મસ્ત મજાની ચટણી ને આમ જાકમ જોર ખાવા બેસી ગયા છે. જો આમ તો જાઓ ઓમ તો લોંદા ઉલારે જ બાકી. તમારે કેટલી વાર દે હવે? તમારે કેટલી વાર દે? વાર છે ને એટલે અમારે વાર દે હજી ભાઈ. હજી સ્ટાર્ટ કર્યું છે એટલે આ બધા ખાઈ લઈએ પછી શું કામ કેવો ટેસ્ટ છે કાંઈ આમ મેળવવાનું છે કાઢવાનું છે તો એ પ્રમાણે અમને ખબર પડે એટલે અમે પાછળ રહ્યા છીએ. તો જો વાગવામાં થઈ ગયા છે કેટલા વાગ્યા? 11:30. મસ્ત બધા માટે છે ને આઈસ્ક્રીમ આવી ગઈ છે. જો આ કાકા આઈસ્ક્રીમ લઈ આવ્યા છે અને જો આ કાકી એનું ગ્રેન્ડ ઓપનિંગ કરી રહ્યા છે. બોક્સ ખોલે છે ગ્રેન્ડ ઓપનિંગ. હવે આમાં કઈ આઈસ્ક્રીમ નીકળે એ ખબર નહીં.